આજે આપણે જવાનું છે નોબલ યુનિવર્સિટી આપણી કોલેજે અને આજે આપણે થઈ ગયા ફાઇનલી ગ્રેજ્યુએટ ને આપણે મળી ગઈ ડિગ્રી. ये तो लेटेस्ट न्यूज़ है. સવારના પોરમાં બગલાની જેમ ધોરો જબો પહેરીને હું મસ્ત મજાનો તૈયાર થઈને બેસી ગયો તો મારા ભાઈબંધની ફોર વ્હીલમાં, કારણ કે આપણે જવાનું તો આપણી કોલેજે. જબો પહેરીને મારો ભાઈબંધ તો ફૂલ સુધરી ગયો અને કરવા માંડ્યો બધાને પ્રણામ. આપણી ગાડી સીધી પહોંચી ગઈ હતી નોબલ યુનિવર્સિટીએ અને આપણે હવે થોડોક લઈ લે વિશ્રામ. કોઈ પણ સારા કાર્યની શરૂઆત હોય એટલે ગોરબાપા પહેલા જોઈ. ગોરબાપાએ ચડા લીધા ચશ્મા. અદાને બધા મહાદેવ કહી દેજો કોમેન્ટમાં. હાયરો હાર બીજા એક ગોરબાપાને મળીને આપણે સીધું મળવાનું હતું વીઆઈપી મહેમાનોને. વીઆઈપી મહેમાનને માન મળ્યા તો સીધું લાઈનમાં ઉભું રહેવાનું થઈ ગયું, કારણ કે કાર્યક્રમ થઈ ગયો તો ચાલુ. 3-4 કલાક બેઠા પછી ફાઇનલી ફટાકડા ફૂટ્યા ને આપણે મળવાની હતી હવે ડિગ્રી. આપણા હાથમાં આવી ગઈ આપણા 3 વર્ષની મહેનત ને ફાઇનલી આપણે મળી ગઈ હતી BCA ની ડિગ્રી. 3 વર્ષ પછી માંડ ડિગ્રી મળી હતી, બધા વટથી હાલતા હતા કે હવે ડિગ્રી મળી ગઈ, હવે કઈ ઉપાધિ છે નહીં. છેલ્લી ને પહેલી વાર આપણે કોલેજ આવવાનું થયું, જમવાની લાઈનમાં ઉભા રહી ગયા. ભાઈબંધ કે જમવાનો વિડીયો ઉતારમાં મેન મારા ભાઈબંધ નક્કી કર્યું કે છેલ્લી વાર કોલેજ આવ્યા હોય તો આખા કોલેજનો રાઉન્ડ મારી લે અને આખી કોલેજ શણગારી હતી લાઇટિંગ થી. રાતે થઈ ગયું બહુ મોડું એટલે આપણે સીધા નીકળી ગયા ઘર બાજુ. બીજા દિવસે સાંજના આપણે જવાનું હતું પંચનાથ મહાદેવ દર્શન કરવા માટે અને ત્યાંનો કુદરતી નજારો જોવો એકવાર. પંચનાથ મહાદેવના મસ્ત મજાના દર્શન કર્યા બાદ આજે હતો મંગળવાર એટલે આપણે જવાનું હતું મોગલમાના દર્શન કરવા માટે ભાદાજાડિયા. ભાદાજાડિયા જવા માટે હું અને મારા બીજા 2 ભાઈબંધો નીકળી ગયા છીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ભાદાજાડિયા અને મોગલમાના દર્શન કરી લીધા અને હવે આપણે જવાનું છે ઘરની ધોરાજી બાજુ. પણ ધોરાજી જતા પહેલા આપણે મળવાનું હતું આપણે ખાસ ભાઈબંધને મળીને આપણે પહોંચી ગયા ધોરાજી. રાત્રે અચાનક ઠંડીમાં મારે અને મારા ભાઈબંધે એક જગ્યાએ જવાનું થયું હતું. તે તમારે જોવું હોય તો ફોલો અને સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ બધાને કાલે. જય શ્રી રામ.